નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો હવે આપણે ભણવાની શરૂઆત કરીશું, બરોબર છે? તો એમાં ધોરણ 6 ગણિત ચેપ્ટર નંબર 13 આપણે પહોંચ્યા. ચેપ્ટર નંબર 13 શું છે? તો કે સમિતિ. સમિતિ એટલે શું કહેવાય? તો કે જે આકૃતિને બે એકરૂપ સરખા ભાગમાં વહેંચે ને તેને શું કહેવાય? સમિતિ રેખા કહેવાય છે, બરોબર છે? જે રેખા આકૃતિને બે એકરૂપ ભાગમાં વહેંચે એને શું કહેવાય? તો કે સમિતિ. તો તમે એક સાઈડમાં ઉપર સમિતિની વ્યાખ્યા લખી નાખજો. તો કે ભાઈ સમિતિ કોને કહેવાય? તો કે જે રેખા આકૃતિને બે એકરૂપ ભાગમાં એટલે કે બે સરખા ભાગમાં વહેંચે છે તો તેને સમિતિ કહેવાય છે, બરોબર છે? જે રેખા આકૃતિને બે એકરૂપ સરખા ભાગમાં વહેંચે છે તેને શું કહેવાય? તો કે સમિતિ કહેવાય છે, બરોબર? એમાં પેલી ખાલી જગ્યા શું છે? તો ખાલી જગ્યા રેખા આકૃતિને બે એકરૂપ ભાગમાં વહેંચે છે તો કે સમિતિ રેખા. પેલામાં જવાબ શું આવશે? તો કે સમિતિ રેખા આકૃતિને બે એકરૂપ ભાગમાં વહેંચે છે, બરોબર છે? હવે બીજું, તાજમહેલના ચિત્રને ખાલી જગ્યા સમિતિની રેખા હોય છે. તાજમહેલના ચિત્રને તમે અરીસાની સામે રાખો, બરોબર છે? તો એના જેવું જ દેખાશે, બરોબર? તો કે તાજમહેલના ચિત્રને એક સમિતિની રેખામાં વહેંચાય છે, એટલે તાજમહેલના ચિત્રને એક સમિતિની રેખા છે. તો સમિતિની રેખા એટલે શું કહેવાય? તો કે તમે એક ચોરસ લઈ લો, બરોબર? ચોરસ લીધું. હવે એમાં કેટલી સમિતિની રેખા હોય છે? તો કે 1, 2, 3 અને 4. તો કે આ 4 ભાગમાં વહેંચે છે. એ જ રીતે ઉદાહરણ તરીકે લંબચોરસનું લઈ લો. તો લંબચોરસમાં કેટલા ભાગ પડે છે? 1 ને 2. એટલે સમિતિ એટલે શું? કે જે રેખા આકૃતિને બે સરખા ભાગમાં વહેંચે તો તેને શું કહેવાય? સમિતિ રેખા. તમે લંબચોરસનું ઉદાહરણ જોવો જોઈએ. આપણે એમાં બે સમિતિ રેખા દોરી, તો કે આ 1 અને આ 2. હવે બધા ભાગ જોઈ લ્યો, 1, 2, 3 અને 4 ભાગ જોઈ લ્યો. તો એ બે સરખા જ છે. જો આ ભાગ જોઈ લ્યો અને આ ભાગ જોઈ લ્યો, બે ભાગ સરખા જ છે, બરોબર? તો લંબચોરસમાં કેટલી સમિતિ રેખા મળે? તો આપણને 2. જ્યારે ચોરસમાં કેટલી મળે? તો કે 4. તો એક ઉપરથી આમ નીચે, એક આડી, એક આમ ક્રોસમાં અને આ એક ઊભી ક્રોસમાં, બરોબર? એવી 4 રેખા મળે. એટલે ચોરસના કેટલી સમિતિ રેખા મળે? તો કે 4 સમિતિ રેખા મળે, બરોબર? હવે જુઓ ત્રીજી ખાલી જગ્યા. તો કે 7 સેન્ટીમીટર ઊંચાઈના રેખાખંડનું અરીસામાં મળતું પ્રતિબિંબ ખાલી જગ્યા સેન્ટીમીટર ઊંચાઈનું હોય, બરોબર? હવે 7 સેન્ટીમીટર ઊંચાઈનું એક રેખાખંડનું અરીસામાં મળતું પ્રતિબિંબ. હવે 7 સેન્ટીમીટર ઊંચાઈની એક માની લો કે પેન છે, બરોબર? 7 સેન્ટીમીટરની એક પેન છે. તો એ પેનને તમે અરીસાની સામે રાખો, બરોબર? તો એની જે સેન્ટીમીટરની જે છે, બરોબર, એ 7 સેન્ટીમીટર જ મળશે. એમાંથી 7માંથી 8 થઈ જશે નહીં અરીસાની સામે રાખો તો. એટલે ટૂંકમાં એમ કહું કે અરીસાની સામે જે રાખો, એટલે કે 7 સેન્ટીમીટર ઊંચાઈનું રેખાખંડ તમે અરીસાની સામે રાખો તો એ રેખાખંડ જે છે એ 7 સેન્ટીમીટરનું જ રહેશે. એમાં કોઈ ચેન્જીસ થશે નહીં, બરોબર? તો આમાં જવાબમાં શું આવશે? તો કે 7 સેન્ટીમીટર ઊંચાઈના રેખાખંડનું અરીસામાં મળતું પ્રતિબિંબ કેટલી ઊંચાઈનું હોય? તો કે 7 સેન્ટીમીટર ઊંચાઈનું જ હોય. એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. હવે જુઓ ચોથી ખાલી જગ્યા. તો કે ચોરસને સમિતિની રેખાની સંખ્યા ખાલી જગ્યા હોય છે. તો ચોરસમાં સમિતિની રેખા કેટલી હોય? તો કે આપણે એક પેલા ચોરસ દોર્યું, એમાં સમિતિની રેખા કેટલી ભાગ પડે તો એ આપણે જોવાનું. તો આપણે બે એકરૂપ સરખા ભાગમાં વહેંચાય તો તેને શું કહેવાય? સમિતિ. એટલે આપણે જે આ રેખા દોરી પછી આ જે બે ભાગ છે, બરોબર, આ જે બે ભાગ છે એ સરખા દેખાય છે? તો કે હા, આટલો ભાગ એક સરખો છે અને આ એક આટલો ભાગ સરખો છે. તો વ્યાખ્યા સમજાઈ ગઈ. તો બે એકરૂપ ભાગમાં વહેંચાય તો તેને શું કહેવાય?
સમિતિ કહેવાય છે. તો આપણને શું પૂછ્યું છે? તો કે ચોથું, ચોરસને સમિતિની રેખાની સંખ્યા કેટલી હોય છે? તો આપણે ચોરસની દોરીએ તો કે 1 2 3 અને આ 4. તો કેટલી રેખા મળે આપણને? 4 હોય છે. બરોબર. તો એ જ રીતે હવે પાંચમું જોઈએ, વર્તુળની સમિતિની રેખાની સંખ્યા કેટલી હોય? તો કે આ વર્તુળ દોરીએ. બરોબર. એમાં સમિતિની રેખા કેટલી હોય? તો કે અસંખ્ય હોય. તો કે અહીંથી નહીં પસાર થાય, અહીંથી નહીં પસાર થાય, અહીંથી નહીં પસાર થાય, અહીંથી નહીં પસાર થાય, આમ પણ પસાર થાય, ગમે ત્યાંથી તમે પસાર થઈ જાય. તો આને શું કહેવાય? તો કે અસંખ્ય હોય છે. કેવી હોય છે? અસંખ્ય. વર્તુળને સમિતિની રેખાની સંખ્યા કેવી હોય? તો કે અસંખ્ય હોય છે. હવે છઠ્ઠી ખાલી જગ્યા જો, તો કે નિયમિત ષટકોણને સમિતિની રેખાની સંખ્યા ખાલી જગ્યા હોય છે. ષટકોણ એટલે કેટલી બાજુ કહેવાય? તો કે 6 બાજુ. તો 1 બાજુ, 2 બાજુ, આ 3 4 5 અને આ 6 બાજુ છે. બરોબર. તો નિયમિત ષટકોણને સંખ્યા સમિતિની રેખાની સંખ્યા કેટલી હોય? તો કે અહીંયા કેટલી બાજુ હોય? ષટકોણમાં 6 બાજુ હોય. સમિતિની રેખાની સંખ્યા કેટલી થઈ? તો 6. જેટલી બાજુ એટલી જ સમિતિની રેખા. સમજાઈ ગયું? હવે સમબાજુ ત્રિકોણની સમિતિની રેખા કેટલી હોય છે? તો સમબાજુ ત્રિકોણ એટલે કેવો બાજુ? તો કે બધી જ બાજુ સરખી. સમબાજુ ત્રિકોણને શું કહેવાય? તો કે બધી જ બાજુ સરખી. જો આ સમબાજુ ત્રિકોણ છે, આ બાજુનું માપ 2, આ બાજુનું માપ 2 અને આ બાજુનું માપ પણ 2. ઉદાહરણ તરીકે આ બાજુનું માપ એ 2 છે, બીજી બાજુનું માપ 2 અને ત્રીજી બાજુનું માપ પણ 2 છે. તો ત્રણેય બાજુના માપ કેવા થયા? સરખા છે, એટલે કે સમબાજુ ત્રિકોણ. તો આને કેવો ત્રિકોણ કહેશું આપણે? સમબાજુ ત્રિકોણ. તો એમાં સમિતિની રેખાની સંખ્યા કેટલી હોય? તો કે 3 હોય. એક અહીંથી પસાર થાય, એક આમ ઊભી અને એક આડી. તો કેટલી સરખા થઈ? 1 2 અને 3. તો આમાં સમબાજુ ત્રિકોણને સમિતિની રેખાની સંખ્યા કેટલી હોય છે? તો કે 3 હોય છે. બરોબર છે. હવે 8મું, લંબચોરસમાં સમિતિની રેખાની સંખ્યા કેટલી હોય? તો કે અહીંયા લંબચોરસ દોરું છું, આ લંબચોરસ થયું. એમાં સમિતિની રેખા કેટલી હોય? તો કે આ 1 અને આ 2. તો કેટલી થઈ? 2. તો 2 બાજુ 2 ભાગ સરખા થયા. તો લંબચોરસમાં સમિતિની રેખાની સંખ્યા કેટલી હોય છે? તો કે 2 હોય છે. 9મી ખાલી જગ્યા જ રીતે, તો કે અંગ્રેજી મૂળાક્ષર એસ ને સમિતિની રેખા ખાલી જગ્યા છે. અંગ્રેજી મૂળાક્ષર એસ ને સમિતિની રેખા ખાલી જગ્યા છે. તો આ એસ લ્યો, એસમાં. બરોબર. તો આમાં સમિતિની રેખા તો ક્યાંય પસાર થાય જ નહીં, એક રીતે ન થાય. આને પછી અરીસાને સામે રાખો તો એના 2 એક સરખા ભાગ પડે? તો કે ન પડે. તો અંગ્રેજી મૂળાક્ષર એસ ને સમિતિની રેખા કેટલી હોય છે? તો કે 0 હોય છે. એમાંથી એકેય સમિતિની રેખા પસાર થતી નથી, એટલે કે એસને 2 ભાગમાં વહેંચાય નહીં. બરોબર. હવે 10મું જોઈએ, અંગ્રેજી મૂળાક્ષર એચ ને સમિતિની રેખા ખાલી જગ્યા હોય છે. અંગ્રેજી મૂળાક્ષર એચ. તો અંગ્રેજી મૂળાક્ષર એચ લઈ લીધો. બરોબર. હવે આમાંથી કેટલી સમિતિની રેખા પસાર થઈ? તો કે 1 ઊભી. તો આ 2 સરખા ભાગ પડ્યા. બરોબર. અને 1 આડી. જો ઉપરની આડી રેખા પસાર કરી એમાંથી એક ભાગ અને આ બીજો ભાગ સરખો છે. ઊભી રેખા પસાર કરી એમાંથી આ એક ભાગ અને આ બીજો ભાગ સરખો છે. બરોબર. તો કેટલી સમિતિની રેખા પસાર થાય એચમાં? તો કે 2. કેટલી થાય? 2. હવે એ જ રીતે પ્રશ્ન નંબર 2 જોઈએ આપણે. તો કે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. હવે વિષમ બાજુ ત્રિકોણની સમિતિની રેખાઓની સંખ્યા કેટલી હોય છે? તો વિષમ બાજુ ત્રિકોણને સમિતિની રેખાઓ કેટલી હોય? તો કે આ વિષમ બાજુ ત્રિકોણ દોરો. બરોબર. વિષમ બાજુ એટલે બધી જ બાજુઓના માપ કેવા હોય? અલગ અલગ, એટલે કે જુદા જુદા હોય. વિષમ બાજુ ત્રિકોણ કોને કહેવાય? તો કે બધી જ બાજુઓના માપ કેવા હોય? અલગ અલગ હોય. બરોબર. વિષમ બાજુ ત્રિકોણની સમિતિ રેખાઓના માપ કેવા હોય? તો કે અલગ અલગ. બી અને આ સી. તો એક બાજુનું માપ 1 હોય, બીજી બાજુનું માપ 2 અને ત્રીજી બાજુનું માપ 3 હોય. તો વિષમ બાજુ ત્રિકોણ સમિતિ રેખાઓના માપ કેટલા થયા? રેખાઓના માપ અલગ અલગ હોય. તો એની સમિતિની રેખા કેટલી મળે? તો કે 1 જ મળે. કેટલી મળે? 1 જ. વિષમ બાજુ ત્રિકોણ સમિતિ રેખાઓની સંખ્યા કેટલી હોય? તો કે 1 હોય છે, અથવા તો 0 હોય છે. કેટલી હોય છે? 0 હોય છે. કેટલી હોય છે? આમાંથી એકેય સમિતિની રેખાઓ પસાર થાય નહીં. વિષમ બાજુ ત્રિકોણમાં જ હો,
વિષમ બાજુ ત્રિકોણમાં 0. હવે બીજું જોઈએ, સમદ્વિબાજુ ત્રિકોણની સમિતિની રેખાઓની સંખ્યા ખાલી જગ્યા હોય છે. દ્વિબાજુ એટલે ત્રિકોણ એટલે બે બાજુઓના માપ સરખા. સમદ્વિબાજુ ત્રિકોણ એટલે બે બાજુઓના માપ સરખા. આ ABC ત્રિકોણ, એમાં એક બાજુનું માપ 2, એક બાજુનું માપ 3 અને ત્રીજી બાજુનું માપ 2. તો આ બે બાજુ જે છે એના માપ કેવા છે? સરખા છે. આ બાજુનું માપ કેટલું છે? જુદું છે. એટલે આપણે શું કીધું? સમબાજુ દ્વિબાજુ ત્રિકોણની સમિતિ રેખાઓની સંખ્યા ખાલી જગ્યા હોય છે. બરોબર. તો આમાંથી એક જ રેખા પસાર થઈ શકે. કઈ? તો કે આવડી. આ બે બાજુના માપ સરખા છે એટલા માટે. સમજાઈ ગયું? તો સમબાજુ ત્રિકોણને સમિતિ રેખાની સંખ્યા કેટલી હોય? તો કે એક જ હોય છે. હવે ત્રીજી ખાલી જગ્યા. તો ખાલી જગ્યાએ સમિતિ રેખાઓની સંખ્યા અસંખ્ય હોય છે. ચતુષ્કોણ, ત્રિકોણ કે વર્તુળ. મેં કીધું હતું વર્તુળમાં, આગળની ખાલી જગ્યામાં મેં કીધું હતું કે વર્તુળમાં સમિતિ રેખાઓની સંખ્યા કેવી હોય? અસંખ્ય. તો ત્રીજી ખાલી જગ્યામાં શું આવશે? વર્તુળ. સમજાઈ ગયું બધાને? હવે એ રીતે ચોથી ખાલી જગ્યા. તો ચોથી ખાલી જગ્યાએ સમિતિ રેખાઓની સંખ્યા 4 છે. કેટલી છે? 4. ચોરસમાં 4 હતી. બરોબર. આ ચોરસ લીધું આપણે. એક ઊભી રેખા પસાર થાય, એક આડી થાય, બંને બે ક્રોસમાં થાય. બરોબર. તો 4 થઈ. 1, 2, 3 અને 4. તો ચોરસને સમિતિની રેખાઓની સંખ્યા 4 છે. હવે પાંચમી ખાલી જગ્યા. ખાલી જગ્યા ત્રિકોણને સમિતિની રેખાઓની સંખ્યા 3 છે. તો સમબાજુ ત્રિકોણ આવે. સમબાજુ ત્રિકોણ એટલે કેવી બાજુ? તો બધી જ બાજુઓના માપ સરખા. બરોબર. તો અહીંથી એક પસાર થાય, એક ઊભી અને એક આડી. તો કેટલી રેખા પસાર થઈ? તો કે 1, 2 અને 3. તો સમબાજુ આવશે. સમબાજુ. હવે જો રમવાના પત્તામાં લાલના છક્કાના પત્તાને સમિતિની રેખાઓની સંખ્યા ખાલી જગ્યા છે. તો આ રમવાનો પટ્ટો છે. બરોબર. એમાંથી એક રેખા પસાર કરો. બે બાજુ એક રેખા પસાર કરી સમિતિ રેખા. તો બે ભાગ સરખા છે. બરોબર. આ રમવાનો પટ્ટો છે. એમાંથી એક સમિતિ રેખા પસાર કરો એટલે બે ભાગ સરખા થઈ જાય. તો આમાં સંખ્યા કેટલી આવશે? તો કે એક જ આવશે. સમજાઈ ગયું? હવે સાતમી ખાલી જગ્યાનું પ્રતિબિંબ મૂળ જેવું લખાય છે. બરોબર. હવે એને જે છે એને તમે અરીસાની સામે રાખો તો એ જ દેખાય છે. એમાંથી ઊંધો થઈ જતો નથી. એટલે સાતમી ખાલી જગ્યામાં શું આવશે? એ. હવે આઠમી ખાલી જગ્યાનું પ્રતિબિંબ મૂળ જેવું દેખાતું નથી. બરોબર છે. એટલે એનનું પ્રતિબિંબ તમે અરીસાની સામે રાખો. એનનું પ્રતિબિંબ તમે આમ હોય, આ વચ્ચે અરીસો છે, તો એનું પ્રતિબિંબ થવું થઈ જશે તો કે ઊંધું થઈ જશે. આમ થઈ જશે. જોજો આમ થઈ જશે આખું. બરોબર. આ એન સીધો છે, વચ્ચે અરીસો રાખો તો એનું પ્રતિબિંબ પછી કેવું થઈ જશે? ઊંધું થઈ જશે. એટલે એનનું પ્રતિબિંબ મૂળ જેવું દેખાતું નથી. સમજાઈ ગયું બધાને? સરસ. તો એ જ રીતે પ્રશ્ન નંબર 3 ઉપર આવી જાવ. સાચા જોડકા બનાવો. હવે વિષમ બાજુ ત્રિકોણ. વિષમ બાજુ ત્રિકોણ એટલે કે બધી જ બાજુઓના માપ કેવા હોય? જુદા જુદા હોય. વિષમ બાજુ ત્રિકોણ કોને કહેવાય? તો બધી જ બાજુઓના માપ જુદા જુદા હોય. તો એમાં સમિતિની રેખા કેવી હોય? તો કે 0. આગળ મેં કહી દીધું. એટલે પહેલામાં શું આવશે? E. હવે બીજું સમદ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિબાજુ ત્રિકોણ એટલે કોઈ પણ બે બાજુ સરખી હોવી જોઈએ. બરોબર. એને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. તો એમાં સમિતિની રેખા કેવી હોય? તો કે 1 હોય. તો બીજામાં D. હવે સમબાજુ ત્રિકોણ. તો સમબાજુ ત્રિકોણ એટલે કે બધી જ બાજુઓના માપ સરખા. એમાં સમિતિની રેખા 3 હોય. તો ત્રીજામાં B. હવે લંબચોરસ. તો લંબચોરસમાં સમિતિની રેખા કેટલી હોય? તો કે 2 હોય. તો આમાં ચોથામાં C. અને ચોરસમાં સમિતિની રેખા કેટલી હોય? 4 હોય. બરોબર. ચોરસમાં સમિતિની રેખા 4 હોય. તો પાંચમામાં શું આવશે? A. સમજાઈ ગયું બધાને વિદ્યાર્થી મિત્રો? તો આજ માટે આપણે એટલું રાખીશું. બરોબર છે. તો આજના હોમવર્કમાં સાંભળી લેજો કે આજે મેં જેટલું કરાવ્યું છે સ્વાધ્યાય પોથીમાં તો કે લીખામાં, એ તમારે તમારા લીખામાં એકવાર લખવાનું છે અને એકવાર રફ નોટમાં લખવાનું છે. અને આજે જેટલું કરાવ્યું એ પાકું કરવાનું છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? સમજાઈ ગયું બધાને? સરસ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.